નોંધ લખી. બરોબર, આપણે 9.1 પ્રશ્ન 2 હતો આ કે પેટર્ન પ્રમાણે એમાં આગળ વધવાનું હતું, ઈ આપણે કર્યું હતું. અને આ સમાન સમય સંખ્યા ગોતવાની હતી, ઈ કર્યું હતું. બરોબર, પછી પ્રશ્ન એનો પહેલો છે કે નીચે આપેલી સમય સંખ્યાઓની વચ્ચે આવતી સમય સંખ્યા લખો. ઈ આપણે કરવાનો છે. આમાં એક દાખલો કર્યો તો? નહીં, મેં સેકન્ડ નતો કર્યો. ઓકે, તો હવે આપણને બે સમય સંખ્યા આપી છે, એમાં એની વચ્ચે આવતી સમય સંખ્યા આપણે કરવાની, લખવાની છે. બરોબર, તો પહેલી આપણી રકમ છે -1 અને 0. બરોબર, બોલો. વચ્ચે આવતી 5 સમય સંખ્યા નથી. હા, એટલે હું ઈ શીખવાડું છું. વચ્ચે આવતી, હવે માનો કે આ -1 છે, બરોબર, એના છેદમાં કઈ નથી પણ 1 તો છે જ તે, અને 0 ના છેદમાં પણ કઈ નથી પણ 1 તો છે જ તે. હવે એને આપણે એવી રીતે ગુણવાના કે જેથી કરી એના છેદ છે ઈ બેયના સરખા થઈ જાય. બરોબર, માનો કે હું બંનેને 7 સપ્તમાંશ હારે અને ગુણું છું, તો અહીંયા થઈ ગયા -7/7, અને અહીંયા પણ 7 સપ્તમાંશ હારે ગુણું તો અહીં શું થશે, અને 7 એકા 7. એટલે હવે આપણી પાસે કઈ રકમ આવી ગઈ, તો કે -7 સપ્તમાંશ અને 0 સપ્તમાંશ. હવે ઈ બે ની વચમાં કેવી રીતે સંખ્યા આવે, તો કે જો -7/7, પછી -6/7, -5/7, -4/7, -3/7, -2/7, -1/7, અને પછી આવે 0/7. બરોબર, તો આ 0 સપ્તમાંશ અને -7 સપ્તમાંશ એટલે કે -1 અને 0 ની વચ્ચે આવતી આ સમય સંખ્યા થઈ. બરોબર, આમાંથી તમે કોઈ પણ 5 લખી શકો. ચલો લખી લ્યો, કા તો ફોટો લઈ લો, કા વ્યવસ્થિત લખી લ્યો. બસ લખવાનું છે, પણ આ ઉપરની હેડિંગ દેખાડો તો હેડિંગ લખી જ નાખીએ. ચોથો પ્રશ્ન છે ને? પહેલો પ્રશ્ન છે આ. પેલા આપણે બીજો અને ત્રીજો કર્યો હતો, પછી પહેલો કર્યો. બરાબર છે. મીસ 0 ના છેદમાં 7 લખ્યું, પછી આ મીસ બ્લુ કલર થી મીસ ગોળ કર્યું છે, એમાં હું લખ્યું? -7/7 ને 0/7. ઈ 0/7 જ છે. મીસ આ ઉપરની રકમ છે ને? હા. મીસ 7 રકમ અમારે લખવાની? પેલા લખો એક વાર, પછી તમને ખ્યાલ આવે એટલે પછી જવાબમાં તમે કોઈ પણ 5 લખી શકો. પણ હજી પહેલો દાખલો છે ને, તો બધી લખો એટલે તમને ખબર પડે કે વચ્ચે આટલી સંખ્યા આવે. પછી તમને 5 પૂછ્યું હોય તો 5 લખવાની, 3 પૂછ્યું હોય તો 3 લખવાની, 6 પૂછ્યું હોય તો 6 લખવાની. એટલે 17 તો અમારે ગમે 5 જ લખવાની છે ને? એ હા.
મિસ લખાઈ ગયું. મિસ 2 મિનિટ ખાલી ઉભા રહેજો. મિસ આ રાઉન્ડ કરીએ 70 લખવાના છે ને? ના ના, રાઉન્ડ તમે ખાલી સમજાવવા માટે કર્યા છે, વચ્ચેનું બધું લખવાનું. એ હા મિસ. ચાલો લખીને તો સ્ક્રીનશોટ લઈ લ્યો, ઝડપ રાખવાનો. ચાલો હવે આપણે બીજું જોઈએ. બીજી રકમ કઈ છે તો કે -2 અને -1. બરોબર. હવે આમ જો તમને એમ થાય -2 -1 એની વચ્ચે શું આવે? બરોબર. પણ સમય સંખ્યા એટલે કે એમાં તો આપણે અપૂર્ણાંક, દશાંશ, અપૂર્ણાંક બધું જ આવી ગયું. તો -2 અને -1 વચ્ચે એમ જોવા જઈએ તો કેટલી સંખ્યા આવે એમ? અસંખ્ય. બરોબર. પણ આપણે એમાંથી કોઈ પણ 5 જ લખવાની છે. તો કઈ રીતે ગોતશું? તો કે પેલા -2/1. બરોબર. અને આ રકમ છે ને હું ઇરેઝ કરું એટલે આપણને ખબર રહે. આપણે આ બીજું મિસ ગણીએ છીએ. બરોબર. તો -2/1 અને -1/1 હોય. આવી રીતે આપણે હવે આને એવી રીતે ગુણવાનું છે કે જેથી કરી બેયના છેદ છે એ સરખા જ થવા જોઈએ. જો છેદ બેયના સરખા જ કરવાના આપણે છે. તો માનો કે આને પણ હું જો 7 લઉં અથવા તો 6 સાથે લઉં તો 6/6 હારે ગુણું તો અહીંયા 6 દુ થયા -12 અને અહીંયા થયા 6 એકા 6. બરોબર. પછી અહીંયા આગળ 6 6 હારે ગુણું તો -6 એકા 6 અને અહીંયા પણ થયું 6 એકા 6. બરોબર. એટલે હવે આપણે કોની કઈ રીતે લખવાનું? -12/6 અને -6/6. તો એની વચ્ચે કઈ કઈ સંખ્યા આવશે? જો -12/6 પછી -11/6 -10/6 -9/6 -5/6 ને -9 પછી આવશે 8 8/6 7/6 અને પછી આવે -6/6. બરોબર. એટલે જો અહીંયા આપણે અહીંથી શરૂ કર્યું હતું કે -12/6 અને 6/6. એકચ્યુઅલી 6 દુ 12 થાય એટલે આ છે તો -2 જ તે અને અહીંયા 6 ઉડી જાય એટલે આ છે તો -1 જ તે. બરોબર. પણ આ રીતે આપણે વચ્ચેની 5 સમય સંખ્યા ગોતી. જો 1 2 3 4 ને 5 લખી નાખો. અથવા ફોટો લઈ લ્યો. ઝડપ રાખજો થોડી. હા મિસ. લખાઈ ગયું મિસ. બધાને થઈ ગયું? ના મિસ તમારી યાર લખતો છે. અમારે બાકી છે. ખમો 5 મિનિટ. મિસ હું કઈ તમારી યાર નહોતો લખતો. હે સાર. મિસ લખાઈ ગયું. એ હા. ચલો હવે આપણે ત્રીજી રકમનો વારો આવ્યો. બરોબર. -4/5 અને -2/3.
આની વચ્ચે આવતી સમય સંખ્યા લખવાની છે. તો સૌથી પહેલું કામ બેયના છેદ છે એ સરખા આપણે કરવા પડે, બરોબર. તો -4/5 ને -2/3, 5 અને 3 ને એવું કરવાનું છે કે બેયના છેદ સરખા થઈ જાય. તો માનો કે પેલા -4/5 છે એને મારે હું એવી રીતે કોઈ સંખ્યા સાથે માનો કે ગમે એવું પસંદ કરું છું. માનો કે હાલો મેં પસંદ કર્યા 6, બરોબર. તો અહીં શું થશે -24/30, બરોબર. હવે અહીંયા 3 છે ત્યાં મારે 30 જ લાવવા પડે. તો કોની હારે મારે ગુણવું પડે? તો કે હું 10 હારે ગુણું ને તો 30 આવે, પણ અહીં ઉપર થઈ જશે 10 દુ 20. તો -24 ને -20 એટલે એની વચ્ચે મને 5 સમય સંખ્યા મળશે નહીં. તો એનો મતલબ મારે આ આંકડો બદલવો પડશે. આ નહીં ચાલે, મારે બીજા કોઈ આંકડા સાથે ગુણવું પડશે. હવે માનો કે 6 નથી ચાલતા, તો પાછું બેયને આપણે છેદ તો સરખા જ કરવાના છે. માનો કે હું આને 12 સાથે ગુણું તો અહીંયા થાય -48/60, બરોબર. અને અહીંયા પણ હવે મારે છેદમાં 60 જ લાવવા પડશે. તો 3 ને કોની હારે ગુણું તો 60 મળશે? તો કે 20 હારે. તો આ રીતે કરું તો 20 દુ અહીંયા થશે -40 અને અહીંયા થઈ ગયા 20 તેરી 60, બરોબર. એટલે હવે આપણે જોઈએ તો અહીંયા -48/60. હવે ખરેખર જોવો તો આ 4/5 જ છે અને છેદ ઉડાડો તમે 12×4 = 48, 12×5 = 60, એટલે છે તો 4/5 જ છે. હવે શું આવે? તો કે એની પછી આવે -47/60, -46/60, -45/60, -44/60, -43/60. આવી રીતે લખો તો પછી 42/60, 41/60 ને પછી 40/60 એ રીતે આવી જાય, બરોબર. એમ ચેક સુધી લખીએ અને તમારે વચ્ચે આવતી કોઈ પણ 5 સંખ્યા, એટલે જો આ 5 થઈ ગઈ, આટલી સંખ્યા તમારે લખી નાખવાની. લખી લો તમે. -43 સુધી કર્યું છે તો -42, -41, -40 સુધી એમ પૂરું કરી નાખો છો. અહીં જગ્યા નથી એટલે. બોલો. મિસ આ નીચેનું લખવાનું આ 48 હા, ઓકે મિસ. લખવાનું છે. એ આખો દાખલો જ છે. લખાઈ ગયું મિસ. મિસ બાકી છે હો. મિસ અહીંયા ઉપર છેદ નહોતા મળતા એટલે તમે આને 20 ની હારે ગુણ્યા અને ઓલાને 12 ની હારે ગુણ્યા એટલે એમ કર્યું ને. મિસ લખાઈ ગયું. ચલો હવે આપણી 5મી રકમ છે -1/2 અને 2/3, બરોબર. આને પણ પેલા આપણે છેદ બેયના સરખા કરવાના છે, બરોબર. તો માનો કે ચાલો બેયના છેદમાં 6 લાવીએ એ રીતે કરીએ તો અહીંયા આને 3 હારે ગુણું તો અહીંયા -3 ને -4 તો આપણને જાજી સંખ્યા નહીં મળે એટલે 3 હારે નહીં ગુણાય.
માનો કે 6 હારે આને ગુણીએ તો -6/12 બરોબર. હવે અહીંયા 12 લાવવા માટે આને 4 હારે ગુણવા પડે તો 4 દુ 8 અને 4 તેરી 12 બરોબર. હવે આપણી સંખ્યા કઈ હતી તો કે -1/2 બરોબર. પછી શું આવે તો કે -1 પછી સંખ્યા રેખા ઉપર -1 પછી આવે 0 એટલે માનો કે 0/2 ખાલી 0 લખો તોય હાલે. 0 પછી ધન સંખ્યા શરૂ થાય એટલે 1/2 પણ કેવા પ્લસ પછી 2/2 પછી તો કે 3/2 પછી 4/2 5/2 6/2 સોરી 12 2 ની પણ 12 કર્યા ને છેદમાં આપણે એટલે બધે 12 લેવા 7/12 અને 8/12 બરોબર. આ બધી એની વચ્ચેની સંખ્યા થઈ લખી લો. મિસ આ -6 થી નો આવે પેલા હા -6 થી લેવું -6 પડશે. ના છેદમાં ઉભા રહ્યો. હા 12 બહુ બધી સંખ્યા આવી જાય છે. આપણે બીજી કોઈ નાની સંખ્યા ગુણીએ. કેટલા માનો કે દુત્યાંશ -1/2 છે એને આપણે 3/3 હારે ગુણીએ તો -3/6 અને 2/3 છે ત્યાં પણ 6 લાવવા હોય તો 2/2 હારે ગુણીએ એટલે 4/6 તો હવે અહીં થશે જો -3/6 પછી -2/6 -1/6 પછી 0 પછી +1/6 વિશાલ 2/6 હા લખી નાખો 0 ના છેદમાં 6 નહીં આવે એ ન લખીએ ખાલી 0 લખીએ તોય ચાલે. તો વાંધો બધે વચ્ચે અલ્પ વિરામ કરવાના હો બધે વચ્ચે. મિસ આ ઘડીક વાર હા રાખજો. એ હા લખાઈ ગયું મિસ. ઓકે. રાખજો ઘડીક વાર. હા હા તું કહીશ ને ત્યારે સાચું તો. મિસ મારે લખાઈ ગયું. મિસ લખાઈ ગયું. ઓકે. હવે આપણે આજે છે ને 9 એની અંદર પ્રશ્ન નંબર 1, 2 અને 3 પૂરો કર્યો. બીજો ત્રીજો પહેલા કર્યો તો આજે પહેલો કર્યો બરોબર. 1, 2 ને 3 નો પ્રશ્ન 4 આપણે કરવાનો છે. સ્વાધ્યાય હજી 9.1 જ શરૂ છે. એના પ્રશ્ન 1, 2, 3 આપણે કર્યા હતા બરોબર. આવી રીતે પેટર્ન વાળા સમય સંખ્યા લખવાના હતા ને આ વચ્ચેની સમય સંખ્યા. હવે 9.1 માં છે પણ એનો પ્રશ્ન નંબર 4 છે એ જોઈએ છીએ. એમાં છે એ સંખ્યા રેખા દોરવાની છે બરોબર. તો પેલા સંખ્યા રેખા વિશે તમને થોડી માહિતી આપી દઉં. સંખ્યા રેખા તમે 6થા ધોરણમાં જોઈ છે કે ભાઈ સંખ્યા રેખા હોય તો એના વચમાં 0 હોય, 0 ની
જમણી બાજુ ધન પૂર્ણાંક હોય, 0 ની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક હોય. બરોબર, આ રીતે આપણે માનો કે સંખ્યા રેખા આવી રીતે હોય, બંને બાજુ એરા હોય, મતલબ બંને બાજુ એ અનંત સુધી વિસ્તરેલી છે. અહીંયા વચમાં 0 હોય, 0 ની જેમ જેમ જમણી બાજુ જઈએ એમ ધન સંખ્યાને મોટી થતી જાય, જેમ ડાબી બાજુ જઈએ ઋણ પૂર્ણાંકો હોય નાના થતા જાય. બરોબર, જેમ જમણી બાજુ જઈએ એમ આવે તો આવે. સંખ્યા મોટા આવતા જાય. આવી સંખ્યા રેખા વિશે તમે જાણો છો. હવે આપણને અહીંયા અમુક સમય સંખ્યા આપેલી છે, જે આપણે સંખ્યા રેખા ઉપર ક્યાં છે ઈ બતાવવાનું છે. બરોબર, તો કોઈ પણ જગ્યાએ મારે જવું હોય તો પહેલા મને એનું ખબર હોવું જોઈએ કે કયા એરિયામાં છે ભાઈ. બરોબર, માનો કે મારે અહીંયા 3/4 છે મારી રકમ, 3/4. બરોબર, તો 3/4 ને મારે બતાવવા છે તો પહેલા હું શું કહું, એનું જે કઈ આપણે કહીએ કે ભાઈ આની નજીક છે. બરોબર, મારે કેવું હોય કે મહેંદી સ્કૂલે આવું તો મારે એમ કેવું પડે કે શિશુ વિહાર સર્કલ નજીક છે, અથવા તો એમ કહું કે ક્રેસન્ટ થી શિશુ વિહાર સર્કલ ની વચમાં એનો ગેટ પહેલા આવે છે. બરોબર, એમ કોઈ પણ આપણે એવું એનું ચિહ્ન બતાવીએ કે ભાઈ ક્યાં. બરોબર, તો આ રીતે 3/4 ને સંખ્યા રેખા ઉપર બતાવવા છે. તો એ કયા બે પૂર્ણાંકોની વચમાં પહેલા આવે છે એ આપણે શોધવું પડે. બરોબર, તો આ 3/4 છે ને એ શુદ્ધ અપૂર્ણાંક છે, એટલે એનો અંશ છે 3 એનો અંશ કહેવાય, અને 4 છે એનો છેદ કહેવાય. પણ શું છે તો કે અંશ કરતા છેદ છે એ મોટો છે. બરોબર, તો આવી જેટલી સમય સંખ્યા આવે કે જેમાં એના અંશ કરતા એનો છેદ મોટો હોય, ઈ કોની વચમાં આવે તો કે 0 અને 1 ની વચમાં આવે. એટલે તમારે આવી રીતે પેલા લખવું પડે કે આ સમય સંખ્યા છે, આવું અંશ અને છેદ ના લખવું પડે. બરોબર, પણ એવું લખવું પડે 3/4 છે તો કોની વચમાં આવી તો કે 0 અને 1 ની વચમાં આવેલી છે. બરોબર, એવું લખવું પડે. હવે નિશા લખી લખવાનું. દો. હમણાં કાંઈ નથી લખવાનું, પેલા સમજો, ફોટા મોકલી પેલા સમજી લો. બરોબર, ધ્યાન આપો અહીં કે 0 અને 1 ની વચમાં આવેલી છે. બરોબર, હવે માનો કે મેં અહીંયા સંખ્યા રેખા દોરી. બરોબર, 0 અને 1 એટલે મારા સંખ્યા રેખા પર 0 બતાવવાના છે, 1 બતાવવાના છે, અને એની વચમાં ક્યાંક 3/4 ગોતવાના છે. તો 0 છે અહીંયા ધન પૂર્ણાંક છે, 0 ની જમણી બાજુ હોય એટલે 0 છે એ હું અહીંયા આગળ માનો કે મેં 0 લખ્યો, અહીંયા આગળ મેં આ બાજુ જમણી બાજુ એની 1 લખ્યા. બરોબર, હવે 0 અને 1 ની વચમાં મારે સરખા અંતરે બિંદુ બતાવવાના છે, પણ કેટલા તો કે આના છેદમાં કેટલા છે તો કે 4 છે ને, છેદમાં 4 છે. તો એનો મતલબ 0 અને 1 વચ્ચે મારે 4 સરખા ભાગ પાડવાના છે. કેટલા સરખા ભાગ પાડવાના? છેદમાં 5 હોય તો 5/8 હોય તો 8, છેદમાં 20 હોય તો 20. આમાં છેદમાં કેટલા છે? 4. તો 4 સરખા ભાગ પાડવાના છે. બરોબર, હવે 4 સરખા ભાગ પાડવાના કેવી રીતે પાડવા તો કે તમારે શું કરવાનું કે 4 સરખા ભાગ પાડવાના કીધા છે ને, એટલે 0 થી 1 વચ્ચે સરખા અંતરે 3 બિંદુ મૂકી દો. જેટલા ભાગ પાડવાના એની કરતા 1 ઓછું બિંદુ મૂકવાનું. જો અહીંથી શરૂ કર્યું 1, 2 અને 3. બરોબર, મેં શું કર્યું તો કે 0 હતો અહીંયા 1 હતો, એ 0 અને 1 વચ્ચે 3 બિંદુ મૂક્યા સરખા અંતરે, એટલે ભાગ 4 થઈ ગયા. જુઓ, આવડો આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ ને આ ચોથો ભાગ, એમ 4 સરખા ભાગ થઈ ગયા. બરોબર, હવે શું કરવાનું છે તો કે હવે આટલા ભાગ પાડી લીધા પછી આપણે આંકડા લખવાના છે. તો અહીં 0 થી શરૂ કરું હું, 0 પછી પેલા 1 આવે એટલે એમાં લખીશું 1/4. છેદના 4 બધે એમના એમ જ રહેશે. પછી આવશે 2/4 અને પછી આવશે 3/4. ઈ હિસાબે આગળ વધુ તો અહીંયા શું આવવું જોઈએ તો કે 4/4. તો 4 4 ઉડી જાય એટલે 1 જ રહે. 1 તો આપણે લખ્યો જ છે, એટલે આપણે અહીંયા સાચી રીતે સંખ્યા રેખા આગળ વધે છે એ નક્કી થઈ ગયું. તો આ સંખ્યા રેખા આપણે દોરી લીધી. પછી એને શું કીધું છે કે આપણે બિંદુ બતાવવાનું છે. કયું બિંદુ બતાવવાનું છે તો કે આપણી રકમમાં આપણને એને આપ્યું છે કે તમારે આ
3/4 બતાવવાના છે તો 3/4 ફરતે આમ રાઉન્ડ કરો. ક્યાં ફરતે એટલે આમ આખામાં ફરતે નહીં, હા, જ્યાં તમને એનું બિંદુ બતાવ્યું હતું ને એની જ ફરતે આમ. એટલે 3/4 આપણે અહીં લખ્યા છે, એનું બિંદુ ક્યાં છે? આ એનું બિંદુ છે જે અહીંયા આપણે બતાવ્યું જ નહીં, એટલે એ બિંદુ ફરતે આમ રાઉન્ડ કરવાનું. આ આપણે સંખ્યા રેખા ઉપર 3/4 બતાવ્યા કે બરોબર. આનો ફોટો હું મોકલવાની છું, તમે ધ્યાનથી જોઈ લ્યો, સમજી લ્યો, ને તમારે ફોટો લેવો હોય તો એ લઈ લો. બરોબર, એકવાર આવો એટલે તમને ખ્યાલ આવે સ્પષ્ટ કલર ફોટોમાં. પછી બીજો હું લખી તમને નાખ્યું. દોરીશ, બતાવીશ. હા, લખવા રહેશો તો થોડીક વાર લાગશે, પણ તો ફટાફટ કરજો. ચાલો, આપણે આ બીજી 3 સમજવાની છે, કરી લો. ચાલો, હું મિસ લખી લેવી. હા તો ચલો, ઝડપ રાખો. લખાઈ ગયું મિસ. મિસ થઈ ગયું. ઓકે, હવે એની પછી જોઈએ આપણે. હવે આપણે જોઈએ, પેલા આ લઈ લઉં છું હું, 7/8 મિસ એના જેવું છે. 4/4 નહોતું લખ્યું, એ પછી પૂછવાનું જ હતું ને એટલે. એ હા, બરોબર. હવે હું લઉં છું 7/8. બરોબર. હવે અહીંયા મિસ હા બોલ. મિસ હું એમ કહેતો તો કે આપણે જે 0 લખ્યો એની પછી શું આવે? હવે વયું ગયું પછી હું તને કેમ કહું? ફોટો મોકલવામાં જોઈ લેજે. તો હું પૂછું છું. હવે આમાં ધ્યાન રાખો. ત્યારે હવે પેલા જો 7/8 છે, બરાબર. તો પેલા તો આપણે નક્કી કરવાનું કે ઈ કોની વચમાં આવશે, કયા બે પૂર્ણાંકની વચમાં આવશે. મિસ તો કે 0 ને અહીંયા એટલે પણ જુઓ તમે, છેદ મોટો અંશ કરતા મોટો છે એટલે એ પણ જે છે એ 0 અને 1 ની વચમાં જ આવે. બરોબર. તો સંખ્યા રેખા દોરી, આ બાજુ લખ્યો 0, અહીંયા લખ્યો 1. બરોબર. હવે શું કરવાનું? તો કે આપણે એમાં સરખા અંતરે બિંદુ મૂકવા પડશે. પેલા સરખા કેટલા સરખા ભાગ પાડવાના? તો કે છેદ જેટલા. છેદમાં કેટલા છે? 8 છે, એટલે 8 સરખા ભાગ પાડવાના. 0 અને 1 વચ્ચે 8 સરખા ભાગ પાડવાના, એટલે સરખા અંતરે 8 ભાગ પાડવાના. એટલે એનથી 1 ઓછું, એટલે કે 7 બિંદુ મૂકી દો. તો જો 1 તો હું મૂકું છું અહીંયા, 2, 3, 4, 5, 6 ને 7. બરોબર. અને અહીંયા આગળ છે આ એકડો છે અહીંયા, અને અહીંયા છે 0. બરોબર. હવે આપણે લખવાના મુદ્દા, ઓલા પોઈન્ટ લખવા પડે. તો કઈ રીતે લખશું? તો કે 1 થી શરૂ કરવાનું. 1/8, 2/8, છેદમાં તો 8 જ રહેશે બધે. બરોબર. હવે આટલું લખી નાખ્યું. 7/8, પછી 1 આવી ગયો, 8/8 હતું ત્યાં, એટલે આપણું મળી ગયું આપણને. બરોબર. તો હવે બતાવવાનું છે કયું બિંદુ? કયું બિંદુ બતાવવાનું છે? જે બિંદુ બતાવવાનું હોય ત્યાં આપણે રાઉન્ડ કરવાનો છે. તો આ 7/8 બતાવવાના છે, તો અહીંયા રાઉન્ડ કરવાનું. ચાલો, કરી.
20. આ મેં આટલું કર્યું પછી હું આ 7 અપતમ આવશે એમાં ગોળ કરવાનું ને? હા. ઠીક. મિસ થઈ ગયું. થઈ ગયું બધાને? હા મિસ. ના મેમ. હા મિસ થઈ ગયું. હા મિસ થઈ ગયું. મિસ ખમો. હવે ભાઈ શું ફોટા મોકલવાની જ છું. બરોબર. હવે આપણે આવડાનું કરીએ છીએ -5/8 બરોબર. 8. એમાં પણ જોવો કે અંશ છે એની કરતા છેદ મોટો છે બરોબર. એટલે એ પણ 0 અને 1 પણ અહીંયા ઋણ સંખ્યા છે એટલે આપણે કોની વચમાં લેવું પડે તો કે -1 -5. 0 બરોબર. આ ખાલી 5 અષ્ટમાંશ હોત પ્લસ હોત તો 0 અને 1 વચ્ચે આવે પણ માઇનસ છે તો -1 અને 0 વચ્ચે આવે. એમાં 0 અને -1 ન લખાય કેમ કે સંખ્યા રેખા ઉપર -1 પહેલા આવે અને 0 પછી આવે એટલે આપણે આ રીતે લખશું કે -1 અને 0. હવે માનો કે સંખ્યા રેખા આપણે દોરીએ તો અહીંયા આગળ આપણે 0 ને આ બાજુ લખવો પડશે ને -1 છે એની ડાબી બાજુ લખવા પડે કેમ કે ઋણ પૂર્ણાંક ડાબી બાજુ આવે બરોબર. હવે આપણે શું કરવાનું તો કે 0 અને -1 ની વચ્ચે કેટલા સરખા ભાગ પાડીશું? 8 સરખા ભાગ પાડવાના એટલે સરખા અંતરે 7 બિંદુ મૂકવાના. એટલે બિંદુ કેટલા મૂકવાના? 7, 6, 6. 7. 8. 1, 2, 3, 4, 5, 6 અને 7 બરોબર. આપણે લખી નાખીએ. ખાડા તો હુઈ ગયો તો. બરોબર. અહીંથી શરૂ આ રીતે કરવું પડે. -1 છે તો માનો કે તમારે પેલા ભૂલ ન પડે એટલે તમે અહીંથી લખો કે -1/8 -2/8 -3/8 -4/8 -5/8 બે 7/8 પછી જો 8 આવે તો 1 આવી પછી -8/8 લખીએ તો ત્યાં -1 આવી ગયું બરોબર. હવે કયું બિંદુ બતાવવાનું છે આમાંથી આપણે? 5 બતાવવાનું ના છેદમાં 8 બતાવવાનું છે. ક્યાં છે? અહીંયા આગળ છે ત્યાં રાઉન્ડ કરવા લખી લે. ફોટો લઈ લો જે તમારે કરવું હોય કરી લો. મિસ તમારો અવાજ ડબલ આવે છે. ના નાખી દીધું. ઇંગ્લિશ નો નાખી કોઈ પાકું નથી. મિસ થઈ ગયું. થઈ ગયું મિસ. હમીસે કાઢતે ને -7/4 વાળું રહ્યું. ઈ તમે 70 પૂરું કરાવી જ દેજો ફટાફટ. હવે જો આ છે -7/4 બરોબર. હવે એમાં શું
શું થાય આમાં જો હવે બધા કરતા જુદું આવ્યું. કઈ રીતે જુદું છે? તો કે એમાં અંશ મોટો છે ને છેદ નાનો છે, બરોબર? તો એને પેલા તમારે મિશ્રમાં ફેરવી નાખવું પડે. આ અશુદ્ધ પૂર્ણાંક છે ને મિશ્ર સંખ્યામાં ફેરવવું પડે. તો આ તમે જાણ મમ્મી કરો તો આ મીટિંગ રીતે વાળા આવે આયા 1.3/4. બરોબર? 4 × 4 = 8. આ રીતે આવે -1.3/4. તો કોની આવે? તો કે ના ફૂલ માઇનસ ફાસ્ટ શરૂ करना के पड़ना એ ભાઈ માઇક બંધ કરી દેતા એક तो तुम नाग दिन फटाफट તો કે -2 અને -1 ની વચમાં આવે. જો मैं માનો ऊपर કે एक बात तो मन लागी गई 3.3/4 તો એ કોની વચમાં આવત? તો કે -4 ને -3. સમજાય છે? જો -2 પૂર્ણાંક હોત તો એ કોની વચમાં આવત? તો કે -3 ને -2. બરાબર? તો એ રીતે તમારે નક્કી કરી શકાય કે એ આંકડો છે એ કયા બે પૂર્ણાંકોની વચમાં આવશે. મિસ હા, આ તમે જે કર્યું હતું ને એની અંદર મિસ એ તો સમજાઈ ગયું હતું કે તમે મિશ્રમાં ફેરવ્યો હતો લખવા હાટું અને કેની હારે કરવાનું એ તમે સમજાવતું. પણ મિસ એ હરખું નથી સમજાવું. માઇક શરૂ હતું ને કોકનું ડિસ્ટર્બન્સ આવતું હતું. તારું જ શરૂ હતું ના ને શરૂ? ઓલાનું ઇમરાનનું માલકાની એટલે પછી ડિસ્ટર્બન્સ શરૂ મેં હતું તો એટલે પછી ક્યાંથી બંધ કરી સમજાય? દીધું હતું. ઓકે, હાલો હવે ધ્યાન રાખો. અહીંયા ફરી વાર બોલું છું. જો આ દાખલો અહીં કરેલો છે. જો એમાં એવું કીધું કે પેલા તમારે એને મિશ્રમાં ફેરવવાનું. મિશ્રમાં ફેરવ્યું એટલે આવું આવ્યું. જો -1.3/4. બરોબર? આવું આવ્યું એટલે -1.3/4 એટલે એ -2 ને -1 ની વચમાં આવ્યું. માનો કે એવું આવ્યું હોય કે -2 પૂર્ણાંક આવ્યા હોત ને તો એ -2 ને -3 ની વચમાં હોત. મિસ પૂર્ણાંક હોત 4 ની વચમાં હોત. બોલો. મિસ ઓલી ઉપરની લીટી આડી આવે છે ઓલી. હવે જો હા હું બસ બોલું ઈ તમારે સાંભળવાનું. હવે માનો કે નક્કી થયું કે -2 અને -1 વચ્ચે છે એટલે તમારે આ રીતે સંખ્યા રેખા દોરી એની ઉપર તમારે લખવું પડે કે આપણે -1 અને -2 નો ઉપયોગ આવવાનો છે. બરોબર? એટલે સંખ્યા રેખા ઉપર જો મેં 0 બતાવ્યું છે, પછી -1 અને પછી -2 આ રીતે સંખ્યા રેખા દોરી. પછી -1 અને -2 ની વચ્ચે કેટલા ભાગ પાડવાના? તો કે 4 ભાગ પાડવાના છે. અને 4 ભાગ પાડવાના એટલે સરખા અંતરે 3 બિંદુ મેં મૂક્યા. જો 1, 2 અને આ ત્રીજું બિંદુ. પછી એને આ રીતે લખી નાખ્યું કે -1.1/4, -1.2/4 ને મિસ આ -1.3/4. લખવાનું છે. મિશ્રમાં કઈ રીતે ફેરવાય ભૂલાઈ ગયું છે. સાંભળો પેલા. હા, હું બોલું ઈ સાંભળો પેલા. જો -1 ઈના ઈ રે, છેદમાં 4 ઈના ઈ રે. ફરે હું ઉપરની સંખ્યા જે 2, 3 જ ખાલી ફરે છે. અને પછી જે બતાવવાનું છે તમારે શું બતાવવાનું છે? તો કે -1.3/4 બતાવવાના છે એટલે એની ફરતે પછી રાઉન્ડ કરેલું છે. બરોબર? આના હું ફોટા મોકલવાની છું એટલે ઝૂમ કરીને વ્યવસ્થિત સંખ્યા રેખા જોઈને તમે દોરી લેજો. ખ્યાલ આવ્યો? હા મિસ અહીંયા છેલ્લે 0 બરાબર? કરવાનું. હા, બરાબર. તો હવે તમારે આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. અને મિસ ઓલા મિશ્રમાં કેમ ફેરવાય? ભૂલાઈ ગયું છે. હેલો મિસ. મિસ હેલો મિસ.